ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ શહેરોમાં જૈન દેરાસરો મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના રીઢા ગુનેગારને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી અડાજણ જૈન મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ 11/8/2025ના રોજ વહેલી સવારના આશરે 2:15થી 3:15 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગુરુરામ પાવનભૂમિના પરિસરમાં આવેલ જૈન મંદિર રામજી ઓવારા અડાજણ સુરત ખાતેના જૈન મંદિરમાં 2 અજાણ્યા ઈસમો તાપી કિનારા તરફથી આવી જૈન મંદિરના પરિસરમાં પ્રવેશ કરી મંદિરની દિવાલ પર કરેલ કોતરણી કોઈ સાધન વડે તોડી મંદિરમાં મૂકેલ 2 લાકડાની દાન પેટી તોડીને ₹45,000 મંદિરમાં સ્થાપિત કરેલ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના 2 ચાંદીના ચક્ષુ 2 ચાંદીના કંપાળી જે ચાંદીનું વજન આશરે 200 ગ્રામ કિંમત 20,000 સિમંદન સ્વામી ભગવાનની મૂર્તિના 2 ચાંદીની કંપાળી ચાંદીનું વજન 50 ગ્રામ કિંમત 5,000 અને 70,000ની મત્તાનો મુદ્દામાલ ચોરી કરીને નાસી ગયા હતા। રાજસ્થાનના પિંડવાડા નજીક આવેલા અંતરિયાળ ગામડાઓના ડુંગરાળ વિસ્તારમાંથી આરોપી લાલારામ ગંગારામ સોહનને ઝડપી પાડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે અને તેના સાગરીતો લાડુરામ માલાજી ધનાવત અને કરણ ખુમારામ સિસોદિયાને સાથે મળી સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં ચોરી કરી હોવાની હકીકત જણાવી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।